નમસ્કાર મિત્રો, ધોરણ 8 ના વિદ્યાર્થીઓ, આજે આપણે બીજું કાવ્ય ભણીશું. તે પહેલા હું તમને સુંદર મજાનો એક શ્લોક સંભળાવું. યા કુંદે તુષાર હાર ધવલા યા या वीणा वरदंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्मच्युत शंकरा प्रभु देवते सदा विंदिता सामा पातु सरस्वती भगवती निशेष આવો મજા આવી ને? આવો નિહાળીએ પ્રોજેક્ટર ઉપર બીજો યુનિટ એટલે કે પ્રાર્થના ગીત એક જ રીત ચિંગાય. ચલો નિહાળીએ આપણે પ્રોજેક્ટર ઉપર. એક જ દેજન ગાડી. વિદ્યાર્થી મિત્રો, દરરોજ શાળામાં આવી અને આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરવાથી મન શાંત થાય છે, સારા વિચારોની પ્રાપ્તિ થાય છે. જેમ શરીરને ખોરાકની જરૂર પડે છે, એવી જ રીતે આત્માનો ખોરાક પ્રાર્થના છે. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો કવિ શ્રી હરિહર ભટ્ટ દ્વારા લખાયેલી એક સુંદર પ્રાર્થના જોઈએ. ગીત. વિદ્યાર્થી મિત્રો, તમે પણ સાથે ગાજો જેથી તમને રાગ પણ આવડી જાય.
नासड़ती सगड़ी मारे नासड़ती सगड़ी मारे बात बदलनी एक जरी चिंगारी महान एक जरी ठंडी मौज काया थथड़ी फूटी धीरज मारी ठंडी मौज काया थथड़ी फूटी धीरज मारी विश्वालयमो अधिक न मानो विश्वालयमो अधिक न मानो मानो एक चिंगारी ઓકે. હા તો મિત્રો આપણે એક જ દે ચિંગારી નો રાગ જોયો. પ્રોજેક્ટર ઉપર એને નિહાળ્યો. મજા આવી છે ને? હા, મજા જ આવે મિત્રો. હવે આ એક જ દે ચિંગારી નો પ્રકાર પ્રાર્થના ગીત છે. આપણે પ્રકારને યાદ રાખવાનું છે. કોઈ પણ કાવ્ય રચે એનો પાઠ રચે તો એને લેખક કહેવાય અને કવિતા રચે તો એને કવિ કહેવાય. તો એક જ દે ચિંગારી ના કવિ નું નામ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. તેમના વિશે પણ આપણે જાણવું જરૂરી છે. તો આવો અહીંયા હું હરિહર પ્રાણશંકર વિશે થોડી ડિટેલ માહિતી લખું જેથી જ્ઞાનમાં આપણા વધારો થાય. તો આના કવિ છે કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટ. એમનું વતન છે મિત્રો અમદાવાદ. એમને એક કાવ્ય સંગ્રહ પણ મિત્રો આપેલું છે. એમને એક કાવ્ય સંગ્રહ પણ આપેલું છે. કાવ્ય સંગ્રહ જેનું નામ છે હૃદય રંગ. તો આપણે જોયું આમનો પરિચય છે હરિહર પ્રાણશંકર ભટ્ટ, જેઓ એક જ દે ચિંગારીના કવિ. એમનું વતન અમદાવાદ અને એનો એક કાવ્ય સંગ્રહ છે મિત્રો જેનું નામ છે હૃદય રંગ. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ, જેનો ભાવાર્થ આપણે સમજવાનો છે, એવા એક જ દે ચિંગારી જે પ્રાર્થના ગીત છે એનો ભાવાર્થ એની સમજૂતી હું આપું. કાવ્ય શું કહેવા માંગે છે? એક જ દે ચિંગારી મહાન એક જ દે ચિંગારી. અહીંયા કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટ કેવી સુંદર મજાની રચના કરેલી છે. એક જ દે ચિંગારી. ચિંગારી એટલે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ એટલે ચિંગારી. મહાન એક જ દે ચિંગારી. અહીંયા શબ્દ આવ્યો છે મહાન મિત્રો. મહાન એટલે પરમાત્મા, ભગવાન. એટલે કવિ એક જ દે ચિંગારી મહાન
એક જ દે ચિનગારી. અહીંયા ભગવાન પાસે કવિ ફક્ત અને ફક્ત ભગવાન પાસે એક જ્ઞાન રૂપી પ્રકાશનું કિરણ માંગે છે. કવિ ધનમાન માંગતા નથી, ફક્ત એક જ્ઞાન રૂપી પ્રકાશનું કિરણ માંગે છે. આગળ કવિ શું કહે છે? ચકમક લોટું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામ ગરીમાં તણખો ન પડ્યો ન પડી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. વાહ, કેવી સુંદર મજાની રચના છે. ચકમક શબ્દ તમે અહીંયા સાંભળ્યો. ચકમક એટલે એક કાળો પથ્થર આવે મિત્રો, અને લોઢું એટલે લોખંડ. આ પથ્થર અને લોખંડને જો ઘસવામાં આવે ને તો તણખો પડે. ચકમક લોઢું ઘસતા ઘસતા, અર્થ એનો એમ થાય કે ચકમક એટલે પથ્થર, લોઢું એટલે લોખંડ. પણ કવિ આનો અર્થ બીજો કરે છે. ચકમક લોઢું ઘસતા ઘસતાનો અર્થ કવિ કહે છે કે જિંદગીના નાના મોટા કાર્યો કરવામાં, ચકમક લોઢું ઘસતા ઘસતા એટલે જિંદગીના નાના મોટા કાર્યો કરવામાં ખર્ચી જિંદગી સારી, મારી આખી જિંદગી મેં પૂરી કરી દીધી. જિંદગીના નાના મોટા કાર્યો કરવામાં મેં આખી જિંદગી પૂરી કરી દીધી. છતાં જામગરી શબ્દનો અર્થ થાય છે મિત્રો જિંદગી. જામગરીમાં તણખો ન પડ્યો ન પડી મહેનત મારી. જિંદગીના આખી લીટી છે, આખો ફકરો છે, એનું હું ભાવાર્થ સમજાવું. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો ન પડી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. એટલે જિંદગીના નાના મોટા કાર્યો કરવામાં મારી આખી જિંદગીને પૂરી કરી દીધી. આખી જિંદગી મારી પૂરી થઈ ગઈ. જામગરીમાં તણખો ન પડ્યો, મારી જિંદગીમાં પ્રકાશ ના થયો, જ્ઞાનરૂપી પ્રકાશ ના થયો, ન પડી મહેનત મારી, અને આખરે મારી મહેનત હતી એ નિષ્ફળ ગઈ. મહાનલ એક જ દે ચિનગારી. હે ભગવાન, મને જ્ઞાનરૂપી ફક્ત એક કિરણ આપ, એક પ્રકાશનું કિરણ આપ. કવિ આગળ કહે છે, ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આગ અટાડી, ના સળગી એક સઘળી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. વાહ, સુંદર મજાના અહીંયા એક લીટી આપી છે. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો. આપણે જાણીએ છીએ કે ચાંદાના અંદર પણ પ્રકાશ છે. સૂરજ સળગ્યો, સૂરજના અંદર પણ મિત્રો પ્રકાશ છે. સળગી આગ અટારી, આકાશમાં રહેલા તારાઓના ઝંખાર, એમાં પણ મિત્રો પ્રકાશ, કવિ કે એમાં પણ પ્રકાશ છે. ચાંદામાં પ્રકાશ છે, સૂરજમાં પ્રકાશ છે, આકાશમાં રાત્રે ઉગતા તારાઓમાં પ્રકાશ છે. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. મારા જીવનમાં પ્રકાશ નથી, મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. વાત વિપતની ભારી, આ વાતનું મને દુઃખ થાય છે. હે મહાનલ એક જ દે ચિનગારી. હે ભગવાન, તું એક જ્ઞાનરૂપી પ્રકાશ આપ. એટલે કવિ શું કહે છે કે ચાંદામાં પ્રકાશ છે, સૂરજમાં પ્રકાશ છે, આગ અટારી, આકાશમાં ઉગેલ રાત્રે જે તારા ઉગે છે તારામાં પ્રકાશ છે. તો પછી હે ભગવાન, મારા જીવનમાં પ્રકાશ, જ્ઞાનરૂપી પ્રકાશ કેમ ના? આ વાતનું મને ખૂબ દુઃખ થાય છે. આ વાતનું મને
ખૂબ દુઃખ થાય છે. વાત વિપતની બારી એટલે આ વાતનું મને દુઃખ થાય છે. મહાન એક જ દે છે ગારી, હે ભગવાન મને એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ આપ. ઠંડીમાં મુચકાયા થતરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી, માનલ એક જ દે ચિનગારી. ઠંડીમાં મુચકાયા થતરે, અર્થ આનો કવિએ શું કરેલો છે? મને અનેક પ્રકારના દુઃખ ડરાવે છે. એનો ઠંડીમાં મુચકાયા થતરે એટલે કે શિયાળામાં લાગતી ઠંડી એની વાત કરી નથી કરતો. ઠંડીમાં મુચકાયા થતરે એનો અર્થ કવિએ કર્યો છે મને અનેક પ્રકારના દુઃખો ડરાવે છે. મને અનેક પ્રકારના દુઃખો ડરાવે છે. ખૂટી ધીરજ મારી, મારી ધીરજ તૂટી ગઈ છે. મારી ધીરજ હવે તૂટી ગઈ છે. વિશ્વાનલ હું અધિક ન માગું, અધિક વધારે. હે ભગવાન, હે પરમાત્મા, વિશ્વાનલ હું અધિક ન માગું. હે ભગવાન, હે પરમાત્મા, હું તમારી પાસે કશું વધારે માંગતો નથી. હું તમારી પાસે કશું વધારે માંગતો નથી. માગું એક ચિનગારી. હે ભગવાન, હું જ્ઞાનરૂપી એક પ્રકાશનું કિરણ માગું છું. મહાન એક જ દે ચિનગારી. હે ભગવાન, તો મને એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ તું આપી દે. મજા આવે છે ને? હા, તો આ એક જ દે ચિનગારીનો પ્રાર્થના ગીતનો ભાવાર્થ. પ્રાર્થના ગીતનો ભાવાર્થ તમે સુંદર રીતે સમજી ગયા હશો. હવે હું કેટલા અહીંયા જે પ્રાર્થના ગીત આપવામાં આવેલું છે એમાં અઘરા શબ્દો છે, અહીંયા બોર્ડ ઉપર લખું છું. તમે પણ ગુજરાતીના ચોપડામાં લખજો. ચિનગારી, જ્ઞાન અથવા સમજનું તણખો. જ્ઞાન અથવા સમજનો તણખો. મહાન એટલે પરમાત્મા, અગ્નિ સ્વરૂપ. અગ્નિ સ્વરૂપ પરમાત્મા, અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અહીંયા મિત્રો જોઈએ તો આ 18 એટલે કે આકાશના તારા. આકાશના તારાઓ. અહીંયા મહાન અને વિશ્વાન ભગવાનની જ વાત કરવામાં આવે છે. શબ્દોમાં ભગવાન રસ થાય છે. બીજું મિત્રો અહીંયા જોઈએ, આ તમે ચોપડાના અંદર લખી દેજો. બીજા આ કાગળમાં 3 રૂઢિપ્રયોગ નજરે પડે છે. રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ અહીંયા એક તમે ચોપડામાં નોંધ કરતા રહેજો મિત્રો. જિંદગી ખર્ચી નાખવી. જિંદગી ખર્ચી નાખવી, જેનો અર્થ થાય છે મિત્રો જીવન વેડફી નાખવું. જીવન વેડફી નાખવું. બીજું છે મહેનત ન પડવી. મહેનત ન પડવી.
એટલે મહેનત વ્યર્થ જવી. મહેનત વ્યર્થ જવી. અને ત્રીજો છે મિત્રો ધીરજ ખૂટવી. ધીરજ ખૂટવી એટલે આશા છોડી દેવી. આશા છોડી દેવી. મિત્રો આ ત્રણ રૂઢિપ્રયોગ આ એક જ ચિંગારીમાં આપવામાં આવેલા છે. તમારે જિંદગી ખર્ચી નાખવી તો એનો અર્થ તમારે તૈયાર કરવાનો. તમને મેં ધોરણ 7માં રૂઢિપ્રયોગનો અર્થ ત્યારબાદ એનું વાક્યમાં પ્રયોગ કરવાનો હોય છે. તો અહીંયા એક હું વાક્યમાં પ્રયોગ કરતા તમને શીખવાડું. ધીરજ ખૂટવી એટલે આશા છોડી દેવીનો અર્થ થાય, પરંતુ એનો વાક્યમાં પ્રયોગ કરો તો કિરણે ખૂબ મહેનત કરવા છતાં એના ગણિતના વિષયમાં માર્ક ઓછા હતા. એની ધીરજ ખૂટી. બસ ગમે તે વાક્ય મિત્રો તમે બનાવી શકો છો. હવે તમને સ્વાધ્યાયના અંદર કેટલાક સમાનાર્થી શબ્દો છે. આનંદ. આનંદનો મતલબ થાય છે મિત્રો અગ્નિ અથવા આગ. સૂરજ એનો સમાનાર્થી મિત્રો સૂર્ય અથવા રવિ, ભાસ્કર, સવિતા અને તમે લખી શકો છો. વિપદ તો આપત્તિ, કાયા, દેહ, તન સમાનાર્થી શબ્દો છે. ચાંદો ચંદ્ર, શશી. લોઢું નામ આવ્યું ને, લોઢું જેને આપણે લોખંડ અથવા લોહ પણ કહીએ છીએ મિત્રો. તો મિત્રો આ એક જ ચિંગારીની સુંદર મજાની તમને ભાવાર્થ સમજાવ્યું અને માહિતી. હવેના પછીના વિડીયોમાં આપણે ધોરણ